વાત કરીએ તો ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના પેપર લીક થવાના મુદ્દે ગાંધીનગરમાં પરીક્ષા સમિતિની બેઠક પૂર્ણ થઈ છે, જેમાં અંગ્રેજી અને બાયોલોજીનું પેપર લીક થયું હતું તે પેપરોની પરીક્ષા ફરીથી લેવી કે પછી વિદ્યાર્થીઓને ગુણ ફાળવણી કેવી રીતે કરવી તે મુદ્દે ચર્ચા કરાઈ છે। જ્યારે બાયોલોજીના પેપરની ઘટના ફરી ન બને તે અંગે ધ્યાન રાખવામાં આવે તેવો નિર્ણય લેવાયો છે। નોંધનીય છે કે આ પૂર્વે શનિવારે ગાંધીનગરમાં જ રાજ્ય શિક્ષણ બોર્ડ બેઠક બોલાવી હતી, જ્યાં પેપર લીકના પુરાવા એકત્રિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જો કે અહીં સવાલ એ થાય છે કે જે પેપર લીક થવાની ઘટના બની છે તે ક્યાંક ને ક્યાંક દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે। મીડિયામાં જે સમાચાર આવ્યા કે કાડીમાં પેપર વેચાય છે એ જાતના, મેં કાલે પોલીસ કેસ કરવાના આદેશ આપ્યા। પોલીસ સ્ટેશનમાં આપણે ફરિયાદ પણ પહોંચાડી, પોલીસ પણ એની પર જોરદાર કાર્યવાહી કરી રહી છે। પણ સાથે સાથે આ એક્ઝામ રિલેટેડ અગત્યની માહિતી હતી, બાબત હતી, એટલે આજે રજા હતી અને મારી પાસે ટાઈમ પણ હતો, એટલે એક્ઝામ કમિટીના મેમ્બર્સ જનરલી અત્યારે જિલ્લામાં સુપરવિઝનમાં ગયેલા હતા, એ બધાને મેં બોલાવી અને એમને બ્રીફ કર્યા છે, એમના સજેશન્સ લીધા છે, એમના ફીડબેક લીધા છે। વધારે સારી રીતે આગામી એક્ઝામો કેવી રીતે લેવી એની ચર્ચાઓ કરી છે। ક્યાંય ત્રુટી રહી જતી હોય તો એને કરેક્ટિવ પગલાં કેવા લેવા એની ચર્ચા કરી છે। એ કલમ 43માં એક્ઝામ રિલેટેડ કોન્ફિડન્શિયલ બાબતોનું કોઈ પ્રસારણ પ્રચાર, એકબીજાને પ્રશ્નપત્રો આપવા, લીક કરવા, એ બધામાં 2 વર્ષની કેદ અથવા 201 રૂપિયાનો દંડની જોગવાઈ છે। આ નોન કોગ્નિઝેબલ ઓફેન્સ છે, એ અમને થોડું નડે છે, એટલે એક સૂચન એવું પણ આવ્યું કે આ કોગ્નિઝેબલ ઓફેન્સ થવો જોઈએ। વોટ્સએપ પર ફરે છે એમાં કંઈ એવું વાત આવે ત્યારે એના કાયદા પણ કડક કઈ રીતે આમાં અમલ થાય એવી વ્યવસ્થા કરવી જોઈએ। એની પર સાયબર ક્રાઇમ કેવી રીતના કલમો કેવી રીતે લગાડવી જોઈએ, બધી જનરલ ચર્ચાઓ ઘણી થઈ છે। અમારું ઝોન કેવી રીતે સ્ટ્રેન્થન કરવું જોઈએ, ક્વેશ્ચન પેપર જે ટ્રાન્ઝિટમાં જતા હોય ત્યારે કેવું ધ્યાન રાખવું જોઈએ, ઘણા બધા સૂચનો ચર્ચાઓ થઈ છે અને એમાંથી કેટલાક પર અમે તાત્કાલિક કામ પણ કરવાના છીએ। તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા મલ્હારજી। મલ્હાર, આજે પરીક્ષા સમિતિની બેઠક પૂર્ણ થઈ છે, શું માહિતી છે? જી ખરેખર તપસ્વી, જે પ્રમાણે શુક્રવારે ધોરણ 12નું જે બાયોલોજી પેપર લીક થયું તેને લઈને જે જાણે પરીક્ષા વિભાગમાં હરકમ નથી, બોર્ડની કચેરીની જે વાત છે હરકમ પણ ત્યાં જોવા મળી રહી છે। જે ભાગરૂપે રવિવારની રજા હોવા છતાં પણ 17 દિવસોની એક મહત્વની બેઠક મળી હતી। બેઠકની અંદર ખાસ કરીને જે પ્રમાણે પેપર લીકની ઘટનામાં જે લોકો સંડોવાયેલા છે તેમને કેવી રીતે પકડવા તેની કામગીરી પર ચર્ચા થઈ હતી। ખાસ કરીને બોર્ડ જોડે કોઈ એવો એવિડન્સ નથી કે પેપર ક્યાંથી લીક થયું, કેવી રીતે થયું, પરંતુ જે પ્રમાણે મીડિયાની અંદર જે ગાડીઓના જે નંબરો આવ્યા હતા તે ડ્રાઈવરની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેના માધ્યમથી જ આખી મેળવવામાં આવશે। અને ખાસ કરીને વાત કરીએ શુક્રવારે મોડી રાતથી જ બોર્ડે આ સમગ્ર મામલે કામગીરી હાથ ધરી હતી અને સવારના 5 વાગ્યા સુધી તમામ જે પૂર્વ વિસ્તારના તમામ જે ઝોનલ છે ત્યાં આગળ પેપર સેટ છે એડવાન્સ પહોંચી જતા હોય છે। સવારના 5 વાગ્યા સુધી સર્ચ ઓપરેશન હાથ ધરી હતી અને તમામ ઝોનલની તપાસ લીધી હતી કે ક્યાંથી છે, પરંતુ જે પ્રમાણે પૂછવામાં આવ્યું હતું કે શું આ સમગ્ર મામલે ફરીથી પરીક્ષા લેવામાં આવશે, પરંતુ સતત રીતે આ મામલે કશો પણ કહેવાનો ઇનકાર કરી દીધો, કારણ કે ધોરણ 12ની અંદર 55,000 જેટલા વિદ્યાર્થીઓ છે। કારણ કે એક આટલી નાનકડી ભૂલ બોર્ડનું કેવું કે નાનકડી ભૂલ છે, પરંતુ જો આમાં ફરીથી પરીક્ષા લેવામાં આવશે 55,000 વિદ્યાર્થીઓના ભાવિ સાથે છેડા થઈ શકે છે। એટલે બોર્ડ હાલ જે આ પેપર જે લોકો લીક કર્યા છે તે લોકોને પકડવા માટેની હાલ કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ જે વિદ્યાર્થીઓની જો વાત કરીએ તો વિદ્યાર્થીઓના માટે અત્યાર સુધી કોઈ પ્રકારની ચર્ચા કરવામાં આવી નથી કે વિદ્યાર્થીઓને ગુણ વધારવામાં આવશે કાં તો ગુણ ઘટાડવામાં આવશે કાં તો નવેસરથી એ પેપરની પરીક્ષા લેવામાં આવશે, કોઈ ચર્ચા હાલ કરવામાં આવી નથી। જી, આભાર મલ્હાર માહિતી આપવા માટે।